વાપીમાં ફરી તસ્કરો ત્રાટક્યા છે। આ વખતે તસ્કરોએ વાપી હાઈવે પર આવેલી એક પેટ શોપને નિશાન બનાવી હતી અને અંદરથી 50,000થી વધુની રોકડ રકમની ચોરી કરી છે, ફરાર થઈ ગયા। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલી મધર્સ પેટ કેર નામની શોપને તસ્કરોએ નિશાન બનાવી। શોપની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો અને ત્યારબાદ દુકાનના ખૂણે ખૂણે ફરી અંદાજે 50,000થી વધુ રૂપિયાની રોકડ રકમ અને 2 મોબાઈલની ચોરી કરી ફરાર થઈ ગયા છે। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો મુજબ 2 તસ્કરો ચોરી કરવા માટે આવ્યા હતા। સુરતના માંડવીનું અરેઠ ગામ સંપૂર્ણ બંધ છે। અરેઠ ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે। પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે। સ્ટોન ક્વોરીને લઈને સ્થાનિકોએ ધરણા કર્યા છે। ક્વોરી બંધ કરવા છેલ્લા ઘણા સમયથી માંગ કરાઈ છે। ક્વોરીમાં બ્લાસ્ટ મકાનોને નુકસાન થાય છે। બ્લાસ્ટ થતા અને વારંવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા વિરોધ કરાયો છે। આ સમગ્ર મુદ્દે નાયબ મામલતદારે નિવેદન આપ્યું, રજૂઆતો સાંભળી છે તેવું નાયબ મામલતદારનું કહેવું છે અને તંત્ર તરફથી સમજાવ્યા રજૂઆતો કલેક્ટર સુધી પહોંચાડાશે। અમારે આજે કુવારી બંધ જ કરાવી છે। એ લોકો બહુ મોટા હોલ ફોડે છે, અમને પસંદ બી નહીં ને બધાને બહુ નુકસાન બી થાય છે ને હમણાં બી મશીન ચાલુ જ છે। ત્યાં અમને તો પ્રોબ્લેમ છે। અમને તો આજે કવરી બંધ જ જોઈએ। અમે તો હવે લડીને થાકી ગયા છે। અમને કેટલી તકલીફ છે। અમને સૌથી મોટી તકલીફ પાણીની છે। પાણીના તળ ઊંડે ગયા છે। 200 મીટર ફળિયામાં ખાણ આવેલી છે। આ કોઈ જંગલમાં કે દૂર નથી। અમારા ફળિયામાં ખાણ આવેલી છે ને જો કે 5 કારીઓ ભેગી થઈને જે હોલ ફોડે છે ને તો આખા ગામને તો શું ગામના ફરતે બીજા ગામો આવેલા છે। જે 5 ક્વારી દ્વારા ગામની અંદર આવી ગયેલી છે ક્વારી અને જે એમનાથી બ્લાસ્ટિંગ કરે છે એમનાથી આખું ગ્રામ ધ્રુજે છે, ગામમાં તિરાડો પડે છે। અને હવે આપણે જઈશું સીધા જ વિધાનસભા કનુભાઈ દેસાઈને સાંભળીશું। કાર્બન કરીશું। મોટે ભાગે કાર્બન ઉત્સર્જન કરતા ફૂલ બેઝ પ્લાન્ટ મોટે ભાગે ઓછા થતા જશે અને આપણે સૌર ઉર્જા અને વિન્ડ ઉર્જામાં જઈશું। સર, કોંગ્રેસે જે વાત કરી એમનો એવો આક્ષેપ છે કે રાજ્ય સરકાર અદાણી પાસેથી વધારીને વધુ પૈસા આપે છે। જે કરાર થયા છે, જો આ રીતે જ પૈસા આપશે તો 8 વર્ષની અંદર સરકારી તિજોરીને નુકસાન થશે। શું કહેશો? જો કોંગ્રેસના બધા ભાઈઓ આવીને કહી જાય છે કે જે રીતે વીજળીનું સંચાલન થયું છે અદ્ભુત રીતે થયું છે અને અમારી પાસે એક પણ ખેડૂતની ફરિયાદ આવી નથી। હવે વાત રહી અદાણી પાસેથી, મેં કીધું તેમ અદાણી પાસેથી ફક્ત 5% અને 6% વીજળી ખરીદવામાં આવી છે અને એ પણ જ્યારે આપણા બધા સોર્સ બંધ થઈ જાય ત્યારે આપણે એ ખરીદીએ છીએ। એમાં એનું નિયમન પણ ટેરિફના રેટ પ્રમાણે થાય છે। જે રીતે એક્સચેન્જમાં શેરનો ભાવ વધતો ઘટતો થાય તે રીતે ટેરિફમાં પણ જે રીતે થાય છે અને એ પ્રમાણે જ ખરીદી કરવામાં આવે છે। એમાં કોણ સપ્લાયર છે એ જોવામાં આવતું નથી અને એ ટેરિફ નિયમન જે સેન્ટ્રલ CRC એના નિયમો પ્રમાણે થાય છે અને તે સમયે આ નિયમન કોંગ્રેસની સરકાર જ કરે છે। એવું માનવામાં આવે કે 8,365 કરોડનો જે દાવો કોંગ્રેસ કરી રહી છે ખોટો છે, આટલા વધારે સરકારે નથી ચૂકવ્યા? જો આમાં જે કંઈ પણ ચૂકવણી થઈ છે હું આંકડામાં નથી પડતો, પરંતુ જ્યારે પણ આ ખરીદી મોંઘી થાય ઓટોમેટિકલી એ લોકોનું નામ નીકળી જાય અને જ્યારે કોઈ પણ જગ્યાએ વીજળી નહીં મળતી હોય ત્યારે આપણા ઉદ્યોગોને વીજળી કે ખેડૂતોને વીજળી આપવા માટે વીજળી ખરીદવામાં આવે એટલે જે કંઈ પણ પેમેન્ટ થયું હશે એ તો આવું તો બધા ઘણાને થયું હશે, ઘણા બધા જનરેટરોને પેમેન્ટ થયા હશે। એટલે પણ એની પાસેથી આપણે 5